જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. આજ તો આપણે બનાવીશું બાલાજી સિંગ ભજીયાનું શાક. એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. આ શાકને તમે એકવાર ઘરે બનાવશો તો આંગળા ચાટતા રહી જશો તેવું આપણું શાક બનશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યો હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તે માટે આપણે સામગ્રી તૈયાર કરી લઈશું. 2 મોટા ચમચા તેલ લેશું, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 10 જેટલી લસણની કળીઓ પીસીને તૈયાર કરી તે લઈ લેશું, અડધી ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, બારીક જેટલો ગરમ મસાલો લઈ લેશું. થોડો આપણે ગોળ લઈ લઈશું. ગોળની જગ્યાએ તમે ખોળ પણ લઈ શકો છો. હવે સ્વાદ મુજબ મીઠું લઈ લઈશું. 1 ચમચી કસ્તુરી મેથી લઈ લઈશું. લીલા ધાણા લઈ લઈશું કટિંગ કરેલા. 2 ડુંગળી કટિંગ કરેલી લઈ લઈશું. 3 ટામેટાની ગ્રેવી લઈ લઈશું. પાણી લઈ લઈશું આપણે પીસ બનાવવા માટે. 1 વાટકી જેટલી છાશ લઈ લઈશું. 2 બાલાજીના સિંગ ભજીયા લઈ લઈશું. હવે આપણે વઘાર કરી લઈશું. તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. જીરું એડ કરીશું. હિંગ એડ કરીશું. આપણે જે ડુંગળી સમારેલી હતી તે અંદર એડ કરીશું. ડુંગળીને આપણે સારી રીતે હલાઈ જઈશું અને 2 મિનિટ સુધી થવા દઈશું. ડુંગળીને આપણે થવા દેવાની છે કે એની અંદર કચાશ ના રહે તે માટે. અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. અને આપણે આવી રીતે વચ્ચે વચ્ચે હલાતા રહેવાનું છે કે આપણી ડુંગળી દાજી ના જાય તે માટે. તેમાં આપણે જે લસણની પીસ તૈયાર કરી તે અંદર એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હવે ડુંગળીને આપણે 2 મિનિટ સુધી થવા દઈશું. તેટલી ઘડી આપણે પીસ તૈયાર કરી લઈશું મસાલાની. આપણે હળદર લીધી તે અંદર એડ કરીશું વાટકામાં. મરચું એડ કરીશું. ધાણા જીરું એડ કરીશું. કસ્તુરી મેથી એડ કરીશું. ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો તમારે ના હોય તો પણ ચાલે, ચમ કે સિંગ ભજીયા ગરમ આવશે તે માટે. થોડો ગોળ એડ કરીશું અને આપણે થોડું પાણી એડ કરીશું. પાણી આપણે વધારે એડ કરવાનું નથી. આપણી પીસ પલળે અને બની જાય તેટલું જ એડ કરવાનું છે. તેને સારી રીતે મિક્સ કરી જઈશું અને આપણો ગોળ છે તેને ઓગાળી જવાનું છે. તો જો આપણું પાણી થોડું ઓછું પડી તો આપણે પાણી એડ કરીશું. આપણે એવું લાગે કે આપણી પીસ જાડી છે તો એમાં થોડું પાણી એડ કરવું હોય તો કરી શકો છો. બહુ વધારે નથી કરવાનું પણ માપનું જ. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. પીસને આપણે બરાબર પેલી કરવાની છે કે આપણે ગોળ છે ઓગળી જાય તે માટે. તો જો આપણી ડુંગળી પણ સરસ શેકાઈને તૈયાર થઈ જશે. તેને આપણે હલાવી લઈશું. આપણે પીસમાં પાણી એડ કરીને કરવાથી આપણા મસાલા બળતા નથી, તે માટે પાણી એડ કરવું જરૂરી છે. હવે જે આપણી પીસ હતી તે બધી અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી જઈશું અને હલાવી જઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખવાનું છે. આપણે ફૂલ ગેસ રાખશું તો આપણો મસાલા છે તે દાજી જાય. તે માટે આપણે ગેસને મીડિયમ સાઈડ રાખીને ડુંગળીને સારી રીતે મસાલાને શેકી લઈશું. આપણે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું. તેમાં આપણે ગ્રેવી તૈયાર કરી હતી ટામેટાની 3 તે અંદર એડ કરી દઈશું. તેમાં થોડું મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી જે આપણે ટામેટાં છે તે કચાશ રહેતા નથી અને સારી રીતે ચડી જાય છે. તે માટે આપણે ટામેટામાં મીઠું એડ કરવું જરૂરી છે. હવે તેને આપણે 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. અને આપણે વચ્ચે વચ્ચે આવી રીતે હલાતા રહેવાનું છે કે આપણે જે ટામેટાની ગ્રેવીને મસાલા છે તે દાજે નહીં તે માટે. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું.
તો જો આપણી 2 થી 3 મિનિટ થઈ હતી અને આપણે ટામેટામાંથી તેલ છૂટું પડવા મળ્યું હતું. જે આપણે છાશ લીધી તે બધી અંદર એડ કરી દઈશું અને છાશ એડ કરતી વખતે આપણે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે. આપણે હલાવશું નહીં તો આપણી છાશ છે ને તે ફાટી જશે. તે માટે આપણે હંમેશા છાશ એડ કરતી વખત હલાવવાનું ચાલુ જ રાખશું. બંધ કરશું તો આપણી છાશ ફાટી જાય. તે માટે હવે જે આપણી છાશ સારી પેલી થઈ હતી તેમાં આપણે શીંગ ભજીયા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી જઈશું. હવે આપણે ઢક્કન ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. તો આપણી 5 થી 6 મિનિટ થઈ જતી ને આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ તો જો આપણું શાક સરસ ઉકળવાનું ચાલુ છે અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. હવે તેમાં આપણે જે લીલા ધાણા કટિંગ કરેલા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણું શાક એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે. તમે એકવાર ઘરે આવું શાક બનાવશો તો આંગળા ચાટતા રહી જશો તેવું આપણું શાક બનશે. તમે આ શાકને રોટલી છે, ભાખરી છે, પરોઠા છે કોઈ બી સાથે યુઝ કરી શકો છો. આ શાક છે ને ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યો હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું આપણે હવે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.